સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1માં મોટી દુર્ઘટના સર્જાઈ છે। વર્ષા વિભાગ 1માં મકાન ધરાશાયી થયો હતો। જૂના વડી મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું। મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ 1માં મોટી દુર્ઘટના સામે આવી છે। જૂનવાણી મકાન અચાનક જ થયું ધરાશાય। મકાન માલિકને અવારનવાર જાણ કરવા છતાં પણ તેમણે ધ્યાન ન આપ્યું અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહીં। વહેલી સવારે મકાન ધરાશાય થતાં કોઈ જાનહાનિ નહીં। મકાન ધરાશાય થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી। ના, એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।